નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી રહી કે હવે ચેપ્ટરમાં આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ ભણશું. ફરીને એકવાર તમને યાદ કરાવી દઉં. પહેલા ચેપ્ટરમાં જેમ આપણે કુલમનો નિયમ ભણ્યા હતા અને ત્યારબાદ છેલ્લે આપણે ગાઉસનો નિયમ ભણ્યા હતા. તો વિદ્યુત ક્ષેત્રમાં જે રીતે કુલમના નિયમ માટે બીજો ઓપ્શન ગાઉસનો નિયમ છે, કેમ કે ગાઉસની રીત વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સરળ પડે, મેં તમને વાત કરી હતી બરાબર. અને ગાઉસનો નિયમ તમે જો યાદ કરો તો ફ્લક્સનું સૂત્ર આપણી પાસે આવું હતું, ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. ફાઈનું એક બીજું સૂત્ર આપણે લખીએ કે ઈ ડોટ ડીએસ સંકલન, બરાબર. તો આની ચર્ચા જે છે આપણે પહેલા ચેપ્ટરમાં કરેલી છે. તો આવું જ કંઈક આપણે એમ્પિયરના સર્કિટલ નિયમમાં ભણવાનું આવશે, એટલે એકવાર આ યાદ કરી લ્યો. ભલે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમમાં ગાઉસના નિયમ વિશે કંઈ લખવાનું નથી, પણ તમે સરખામણી કરતા રહ્યો તો પદ તમને એક જેવા જ લાગશે અને સરળ પડશે સમજવા માટે અને યાદ રાખવા માટે. તો ગાઉસનો જે નિયમ હતો એ આવો કંઈક હતો, સંકલન ઈ ડોટ ડીએ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. એટલે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે કુલમના નિયમ માટે બીજો ઓપ્શન શું હતો, ગાઉસનો નિયમ, જેની સાબિતી કે સમજણ જે છે સરળ પડે છે. પણ ગાઉસનો નિયમ જે છે એ વધારે ઉપયોગી ક્યાં હતો તો કે સમમિત આકાર ધરાવતા, આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારતા, ગોળાકાર ધારતા, નળાકાર ધારતા, પણ સમમિત હોય. સમમિત આપણે કોને કહીએ? દાખલા તરીકે આ વર્તુળ છે તો વર્તુળને આવી રીતે હું વાય અક્ષ ઉપરથી કાપું તો બંને બાજુ જો આકાર સરખો જ આવે, આ સમમિત આકાર કહેવાય. કદાચ એક્સ અક્ષથી કાપીશ તો ઉપર અને નીચે પણ સરખો જ આકાર આવશે, એટલે એ સમમિત આકાર કહેવાય. એટલે સમમિતિનો તો આપણને ખ્યાલ જ છે. એટલે ગાઉસનો નિયમ જે છે એ સમમિત આકાર ધરાવતા પૃષ્ઠો માટે વધારે ઉપયોગી છે કે સાચો છે. આપણે એવું નથી કહેતા કે એની સિવાય માટે સાચો જ નથી એમ, પણ વધારે ઉપયોગી કે વધારે સરળ ક્યારે છે તો કે સમમિત આકાર ધરાવતું પૃષ્ઠ હોય ત્યાં. એટલે એ ગાઉસના નિયમની વાત છે. એવું જ કંઈક જે છે એ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમમાં સમજવાનું છે, બરાબર. એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે મેં કીધું એમ ગાઉસનો નિયમ જે છે એ શેની માટે હતો? વિદ્યુત ક્ષેત્ર માટે. અને એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ શેની માટે આવશે? ચુંબકીય ક્ષેત્ર માટે, બરાબર. બંને ભેગું ન કરતા પણ બેની સરખામણી જે છે એ સાથે સાથે વિચારવી જરૂરી છે કે જેથી કરીને તમે સમજી શકો કે ભાઈ આ તો એક જેવું જ છે, પણ ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્રમાં ક્યાં ફેર પડે છે, ચુંબકીય ક્ષેત્રમાં ક્યાં ફેર પડે છે. એટલે પહેલાં આપણે વ્યવસ્થિત એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ સમજી લઈએ, ત્યારબાદ આની સાથે આપણે સરખામણી કરીને પણ જોશું કે બેયમાં શું ફેર છે, બરાબર. ફરીને એકવાર, વિદ્યુત ક્ષેત્રમાં જે રીતે કુલમના નિયમ માટે ગાઉસનો નિયમ છે, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં બાયો સાવરના નિયમ માટે બીજો શું છે? એમ્પિયરનો સર્કિટલ નિયમ. ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે બાયો સાવરનો નિયમ અને એમ્પિયરનો નિયમ જે છે બે એક જ કામ કરે છે, ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. પણ બાયો સાવરની રીત થોડીક લેન્ધી પડે, એની બદલે એમ્પિયરનો જે નિયમ છે એ થોડીક ઇઝી છે ને સરળ છે. અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ એક રીતે રજૂ તો બાયો સાવરનો નિયમ જ કરે છે, કેમ કે બાયો સાવરનો નિયમ પણ શું મેળવીને આપે છે? ચુંબકીય ક્ષેત્ર. એમ્પિયરનો સર્કિટલ નિયમની મદદથી પણ આપણે શું મેળવી શકીએ? ચુંબકીય ક્ષેત્ર. એટલે એમ્પિયરના નિયમનો પાયો જે છે એ તો બાયો સાવરનો નિયમ જ ગણે, પણ આની રીત વધારે સરળ છે. હવે આપણે સમજીએ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહેવા માગે છે. તમને જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે એ પ્રમાણે તમે જોશો તો આવી રીતે પ્રવાહની દિશા દર્શાવી છે, બરાબર. કે ભાઈ ધારો કે આવી રીતે કોઈ તારમાં કે વાહકમાં જે છે એ વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય છે, તો આપણને ખ્યાલ છે કે એની ફરતે ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળા સ્વરૂપે, વક્ર સ્વરૂપે હશે, બરાબર. તો એવી રીતે આપણે એની ફરતે શું કરશું? એક બંધ ગાળો જે છે એ ધારશું અને એના આધારે આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવશું, બરાબર. એટલે ટેક્સ્ટ બુકમાં તમને આ રીતે આકૃતિ આપી છે. આ પ્રવાહ જે છે એ વચ્ચે દર્શાવ્યા છે, ફરતી બાજુ ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું છે. હું થોડુંક, મારે આ જ વાત છે, થોડીક આપણે અલગ રીતે સમજીએ છીએ. ધારો કે તમારી પાસે કોઈ બે તાર છે
બરાબર, આમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે, એની બાજુમાં બીજો તાર છે જેમાંથી I2 પ્રવાહ પસાર થાય છે. આ ખાસ સમજજો, થોડી આની ઉપર આપણે આવશું જ તે, બરાબર. આ જ વસ્તુ છે, હું અહીંયા થોડીક એને ડિફરન્ટ રીતે સમજાવું છું. ખાલી બે તાર ધ્યાનમાં આપણે લઈએ કે એકમાં પ્રવાહ I1 ઉપરની દિશામાં પસાર થાય છે, એકમાં પ્રવાહ જે છે એ નીચેની દિશામાં પસાર થાય છે, અને એનો પ્રવાહ આપણે I2 કહીએ. તો આ બંને તારના લીધે મારે કોઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. શું કરવું છે? P બિંદુ પાસે. અને ધારો કે એનું અંતર જે છે હું પહેલા તારથી R કહી દઉં, બરાબર. ત્યાં મારે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ એવું કહે છે કે તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ બિંદુમાંથી પસાર થતો એક બંધ ગાળો ધારો જે સમમિત આકારનો હોવો જોઈએ. સમમિત આકાર એટલે બધી જ દિશામાં એક સરખું, જેમ આપણે વર્તુળ કરીએ, મેં અહીંયા દોર્યું એ સરખું નથી થયું, પણ ધારી લેજો કે સરખું થાય છે એવું કંઈક, બરાબર. એટલે કે આ અંતર જે છે R છે, તો બધી જ તરફ એની ત્રિજ્યા જે છે કેટલી થવી પડે? આ આકૃતિમાં કદાચ તમને વ્યવસ્થિત નહીં લાગતું હોય, પણ એવું સમમિત આકાર એટલે મેં કીધું એમ જુઓ, સમજો કે આવું વર્તુળ થયું છે આ. તો આ જે પહેલો તાર જે છે એ મેં કેન્દ્ર તરીકે લીધો છે, દેખાય છે અહીંયા, એને મેં કેન્દ્ર તરીકે લીધો છે, એટલે આ તાર છે, ત્યાંથી P બિંદુનું અંતર R છે. તો એવી રીતે બધી જ દિશામાં આજે એ P બિંદુમાંથી પસાર થતું તમે જે વર્તુળ બંધ વક્ર ધારો છો, બરાબર, એની ત્રિજ્યા બધી જ દિશામાં કેટલી હોવી જોઈએ? R હોવી જોઈએ. એટલે આ સમમિત આકાર થયો. આવા શબ્દ તમારે NCERTમાં છે, એટલે હું આ તમને સરળ કરીને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. શું કહેવા માગું છું હું કે ભાઈ ધારો કે એક તાર હોય તોય ચિંતા નથી, આ તો બે એટલે મેં લીધા કે તમને ખ્યાલ આવે, બરાબર. બાકી એક તાર હોય તોય ભલે, બે તાર હોય તોય ભલે, બરાબર. જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ બિંદુમાંથી પસાર થતું એક બંધ વક્ર ધારો જે સમમિત આકારનું હોવું જોઈએ. એટલે બધી જ દિશામાં એની ત્રિજ્યા એક સમાન હોવી જોઈએ. એટલે આ તારથી, બરાબર, આ ત્રિજ્યા R છે, એવી રીતે આ બાજુ બધી જ દિશામાં સમમિત હોવું જોઈએ. એટલે આ સમમિત આકાર થયો કે નહીં? બરાબર. તો આ જે તમે બંધ વક્ર જે ધારો છો એને કહેવાય એમ્પિરિયન લૂપ અથવા એમ્પિયર્સ લૂપ કહેવાય. જેમ આપણે ગાઉસના નિયમમાં ગાઉસિયન પૃષ્ઠ ધારતા, જો તમને યાદ હોય તો, દાખલા તરીકે આ પાતળું ગોલીય કવચ છે અને આપણને અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું હોય તો આપણે આમાં ગોળાકાર પૃષ્ઠ ધારતા અંદર તરફ, જેને ગાઉસિયન પૃષ્ઠ કહેતા, બરાબર. અંદર તરફ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો અંદરની તરફ ગાઉસિયન પૃષ્ઠ બનાવવાનું. તો આમાં એવું જ છે, જુઓ, મારે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો P બિંદુમાંથી પસાર થતું સમમિત આકારનું બંધ ગાળો મારે બનાવવાનો, અને એ જે બંધ ગાળો કે બંધ વક્ર છે, અથવા સાદા શબ્દમાં કહું કે જે વર્તુળ બને છે એ વર્તુળને કહેવાય એમ્પિરિયર્સ લૂપ અથવા એમ્પિરિયન લૂપ, બરાબર. જેમ આમાં ગાઉસિયન પૃષ્ઠ કહેતા એમ આને એમ્પિરિયનની લૂપ કહેવાય, બરાબર. એટલે આવી રીતે આપણે શું કરવાનું છે? લૂપ બનાવવાની છે. હવે આ જે લૂપ છે એ મેં આકૃતિમાં દર્શાવ્યું, એમ મેં કીધું એમ તમને વર્તુળાકાર દેખાતી નહીં હોય, પણ ધારજો કે વર્તુળાકાર છે. ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે કે કોઈ પણ તમે તાર લ્યો, ધારો કે કોઈ એક તાર હોય તો પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખો એટલે આંગળીઓ જે દિશામાં બંધ કરો છો એ દિશામાં વર્તુળાકાર ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય તારની ફરતે. હવે અહીંયા બે તાર છે, બેયનો પ્રવાહ જુદી જુદી દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્રનો બંધ વક્ર કઈ દિશામાં છે એ આપણે હજી નક્કી નથી કર્યું. તો આવા કિસ્સામાં તમે જાતે નક્કી કરી શકો છો. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે તમારે જે દિશામાં જવું હોય, એટલે આ ખાસ ધ્યાન રાખજો, એક જ તાર હોય તો ચિંતા નથી, તમે બંધ વક્રની દિશા નક્કી કરી જ શકો. એટલે કે ચુંબકીય ક્ષેત્રનો જે બંધ વક્ર આ તમે બનાવો છો, જેને એમ્પિરિયન લૂપ તમે કહો છો, એની દિશા તમે એક તાર માટે તો નક્કી કરી જ શકો, અથવા બીજા શબ્દમાં એમ્પિરિયન લૂપનો જે બંધ વક્ર છે એની દિશા તમારે જે ધારવી હોય એ ધારી શકો, એનાથી કોઈ ફેર પડતો
નથી, બરાબર। એટલે આ પી બિંદુમાંથી પસાર થતી મેં એમ્પિરિયન લૂપ બનાવી છે। હવે એ લૂપની દિશા જે છે વિષમ ઘડી તમે લઈ શકો અને સમ ઘડી લઈ શકો, બરાબર। ધારો કે હું વિષમ ઘડી બતાવું તો આ રીતે। હવે આ જે એમ્પિરિયન લૂપ છે, જો સમજો આ બંને તાર આવી રીતે છે, એની ફરતે મેં સમમિત આકારે એમ્પિરિયન લૂપ બનાવી છે પી બિંદુમાંથી પસાર થતી। હવે એ લૂપ જે છે એ હું તમારી સમક્ષ આમ રજૂ કરું છું, બરાબર, વર્તુળાકાર। અહીંયા કંઈક આપણું ધારો કે પી બિંદુ છે, આ પ્રથમ તાર છે જેને કેન્દ્ર તરીકે લીધો છે, બરાબર, જેનો પ્રવાહ જે છે એ ઉપર તરફ છે। એટલે જો આ આખી વસ્તુને આમ સમજવાની છે। આ પહેલો તાર છે, આ બીજો તાર। હવે બંને તમારી સામે કરી નાખો આવી રીતે આમ, તો આનો પ્રવાહ તમારી સામે આવશે ને, સમજાય છે? અને આનો પ્રવાહ જે છે એ ક્યાં જશે? અંદર તરફ। એટલે આનો પ્રવાહ જે છે એ બહાર નીકળતી દિશામાં હશે પહેલા તારનો, અને એની બાજુમાં જે બીજો તાર છે એનો પ્રવાહ અંદર તરફ હશે, બરાબર। આ આખી વસ્તુ જે આમ મૂકી છે એ તમારી સમક્ષ રજૂ કરું છું આવી રીતે કે આ બે તાર જે છે એ આમ મૂકેલા છે, એની બદલે આમ રજૂ કરું। એટલે આનો પ્રવાહ તમારા તરફ આવશે અને આનો પ્રવાહ જે છે એ ક્યાં જશે? અંદર જશે। જો ઉપરથી આમ ટોપ વ્યૂ આપણે જોઈએ તો, બરાબર। તો હવે એમ્પિરિયલ લૂપ બનાવ્યા પછી એમ્પિયરનો નિયમ શું કહે છે કે તમે એની ઉપર કોઈ સૂક્ષ્મ ખંડ ધારો, બરાબર, કે જેની લંબાઈ dl હોય। આ ખાસ સમજો શું કરવાનું છે તમારે, તો કે તમે જે એમ્પિરિયલ લૂપ ધારી છે એ લૂપ ઉપર એક સૂક્ષ્મ ખંડ ધારો કે જેની લંબાઈ dl હોય, અને ચુંબકીય ક્ષેત્ર સૌથી પહેલાં આ સૂક્ષ્મ ખંડ માટે મેળવો, બરાબર। એવી રીતે dl જેટલા તો કેટલાય થશે ને, અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અહીંયા જુઓ, આ શેનો બંધ વક્ર છે? અને આપણે કહીએ છીએ એમ્પિરિયલ લૂપ, પણ છે તો ચુંબકીય ક્ષેત્રનો જ બંધ વક્ર ને, કેમ કે ચુંબકીય ક્ષેત્રની ફરતે વર્તુળાકાર જ હશે। અને મેં તમને સમજાવ્યું કે ચુંબકીય ક્ષેત્રનો જે બંધ વક્ર હોય ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય, બરાબર છે, તો ત્યાં તમારે શું કરવું પડે? સ્પર્શક। એટલે ધારો કે આ dlની દિશા છે, તો એ જ દિશામાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર થશે બી સ્પર્શકની દિશામાં, બરાબર। તમે ધારો કે સૂક્ષ્મ ખંડ અહીંયા ધારો dl, તો આ dlની દિશા આ થશે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એ જ થશે, બરાબર। એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ એવું કહે છે કે સૌપ્રથમ તમે આવા dl સૂક્ષ્મ ખંડ માટે મેળવો, તો આખો જે બંધ વક્ર છે એને dl નાના એલિમેન્ટમાં સૂક્ષ્મ ખંડમાં આપણે વિભાજિત કરીએ, એટલે કે dl જેટલા સૂક્ષ્મ ખંડ માટે હું મેળવું, અને પછી એનો શું કરો? સરવાળો એટલે કે સંકલન। મેં કીધું એમ કે પહેલાં હું આ dl માટે મેળવું, ચુંબકીય ક્ષેત્ર અહીંયા સ્પર્શકની દિશામાં જશે દરેક dl ને, એવી રીતે એની પછી dl, એની પછી dl, બધા dl માટે મેળવતો જાઓ આખા વક્ર માટે, અને પછી બધા dlનો શું કરું? સરવાળો એટલે કે સંકલન કરું, તો આખા બંધ વક્ર પર મને ચુંબકીય ક્ષેત્ર મળે। એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ આમ ગણો તો કોઈ એક ચોક્કસ બિંદુ કરતાં આ બિંદુનું અંતર કેટલું છે? તો કે r, તો આ તારથી r અંતરે આવેલા બધા જ બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે એવું કહી શકીએ। ધીમે ધીમે આપણે એમાં ડિટેલમાં જઈએ, પહેલાં આ મેથડ સમજો, બરાબર। એટલે તમારે શું કરવાનું છે તો કે આ જે બંધ વક્ર છે એ બંધ વક્ર પર dl જેટલો સૂક્ષ્મ ખંડ લ્યો અને પહેલાં એની માટે ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો। એવી જ રીતે dl માટે મેળવતા જાઓ આખા બંધ વક્ર માટે, અને દરેક dl માટે જે મેળવ્યું છે એનો શું કરવાનો? સરવાળો એટલે કે સંકલન। એટલે તમે એના પરથી ચુંબકીય ક્ષેત્ર જે છે એ વ્યાખ્યાયિત કરી શકો। તો હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહેવા માગે છે એની વાત કરીએ, તો કે આ જે બંધ વક્ર તમે લીધો છે જેને આપણે એમ્પિરિયન લૂપ કહીએ છીએ, તો એમાં જે ઘેરાતું ચુંબકીય ક્ષેત્ર છે એ સંકલન B.dl, બરાબર। સંકલન B.dl એટલે કે આ બંધ વક્ર પર ઘેરાયેલું કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ μ0 × σi જેટલું થાય। ટેક્સ્ટ બુકમાં તમારે μ0 × i જ લખ્યું છે, એ સાચું જ છે, પણ હું સિગ્મા i એટલે લખું છું તમને યાદ રહે કે કુલ પ્રવાહ લેવાનો છે, બરાબર। એ સમજીએ તો જુઓ
સંકલન બી ડોટ ડીએલ એટલે બંધ વક્ર પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર. મેં તમને સમજાવ્યું કઈ રીતે એની ગણતરી કરવાની છે. ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડો લઈએ અને એવી રીતે મેળવતા જઈએ એટલે એ બધાનું આપણે શું કરવાનું? સરવાળો એટલે કે સંકલન. એટલે ગુજરાતીમાં આપણે એને એમ બોલી શકીએ કે બંધ વક્ર પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર કે કુલ ચુંબકીય પ્રેરણ કેટલું થાય? તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, μ0 એટલે શું છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને એ બંધ વક્ર વડે ઘેરાયેલા કુલ પ્રવાહ, સિગ્મા આઈ એટલે શું થાય? કુલ પ્રવાહ. એ બંધ વક્ર વડે ઘેરાયેલા કુલ પ્રવાહના ગુણાકાર જેટલી હોય. ગુજરાતીમાં તમારે નવા NCERT કોર્સમાં આખો નિયમ લખેલો નથી, સીધું આ સૂત્ર આપેલું છે અને એવું કીધું છે કે બંધ વક્ર પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર સંકલન બી ડોટ ડીએલ જે છે એ μ0 અને આઈના ગુણાકાર જેટલું થાય. પણ મેં કીધું એમાં આઈ એટલે તમારે શું સમજવાનું છે? કુલ પ્રવાહ સમજવાનો છે. તો જુઓ, આ ચુંબકીય ક્ષેત્રનો જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ ગાઉસના નિયમ જેવો જ છે. બરાબર, અહીંયા બી ની બદલે જુઓ ઈ આવે છે વિદ્યુત ક્ષેત્ર, ડીએલ ની બદલે અહીંયા શું આવે? ડીએલ. આપણે જ્યારે ગાઉસનો નિયમ વાપરતા ને ત્યારે સંકલન ક્ષેત્રફળમાં લેતા, ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. બરાબર, પણ એમ્પિયરના સર્કિટલ નિયમમાં આપણે શું લઈએ છીએ? બંધ વક્ર, અને એમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં મેળવીએ છીએ? આપણે લંબાઈ ઉપર મેળવીએ, જો સૂક્ષ્મ લંબાઈ ઉપર, અને એનું સંકલન કરીએ છીએ. એટલે એમ્પિયરના સર્કિટલ નિયમમાં સંકલન શેની ઉપર થાય છે? લંબાઈ ઉપર. એટલે અહીંયા ક્ષેત્રફળ છે ગાઉસના નિયમમાં, જ્યારે એમ્પિયરના સર્કિટલ નિયમમાં શું છે? તો કે લંબાઈ ઉપર સંકલન છે. એવી જ રીતે μ0, તો એની બદલે અહીંયા શું આવે? જો ε0. પછી આઈ એટલે પ્રવાહ, તો અહીંયા શું આવે છે? વિદ્યુતભાર. એમાં આપણે વિદ્યુતભાર લેતા કે અંદર કેટલો છે, બહાર કેટલો છે ગાઉસિયન પૃષ્ઠની. તો અહીંયા એવું જ આવશે કે એમ્પિરિયલ લૂપ જે છે એની અંદર કેટલો પ્રવાહ છે કે એવું જે કંઈ છે. તો આ નિયમ જુઓ તો આમ સરખા જ લાગે છે, પણ આ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ઉપયોગી છે અને એમ્પિયરનો સર્કિટલ નિયમ શેની માટે ઉપયોગી છે? તો કે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. તો સંકલન બી ડોટ ડીએલ બરાબર શું થાય? μ0 સિગ્મા આઈ. હવે સિગ્મા આઈ એટલે કુલ પ્રવાહ. હવે ધારો કે એક જ તાર હોય તો, માનો કે મેં તમને એક જ તાર આપેલો છે, તો એમાં તો તમારે કંઈ વિચારવાનું નથી. આ તાર છે, એનો પ્રવાહ ધારો કે ઉપરની દિશામાં પસાર થાય છે. તો હું તમને એમ કહું કે ભાઈ આ પી બિંદુ પાસે તમે ચુંબકીય ક્ષેત્ર મેળવો. તારના કેન્દ્રથી કોઈ આર અંતરે પી બિંદુ આવ્યું છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો ચુંબકીય ક્ષેત્રનો વક્ર તો એની ફરતે જ હોય, તો આપણે પી બિંદુમાંથી પસાર થતી એમ્પિરિયન લૂપ બનાવવાની, સમમિત આકારની. બરાબર છે, એટલે આ એમ્પિરિયન લૂપ થઈ. હવે એનો નિયમ એવું કહે છે કે આ પી બિંદુએ રહેલું ચુંબકીય ક્ષેત્ર સંકલન બી ડોટ ડીએલ બરાબર μ0 સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે કુલ પ્રવાહ. તો આમાં તમે જે એમ્પિરિયન લૂપ ધારી છે એની અંદર કેટલો પ્રવાહ છે ટોટલ? તો કે એક જ છે, આઈ જેટલો, એટલે આઈ જ આવશે. સમજાય છે? એટલે આ ખાસ ધ્યાન રાખજો. સિગ્મા આઈ એટલે શું કહે છે? એમ્પિરિયન લૂપ જે છે એની અંદર રહેલો કુલ પ્રવાહ. સિગ્મા આઈ શું વ્યાખ્યાયિત કરે છે? એમ્પિરિયરની જે લૂપ છે એની અંદર ઘેરાતો કુલ પ્રવાહ. બરાબર, કુલ પ્રવાહ કઈ રીતે ગણવાનો એની ચર્ચા કરીએ. બરાબર, પણ પહેલાં આ વસ્તુ સમજજો કે સિગ્મા આઈ અથવા ટેક્સ્ટબુકમાં તમારે ખાલી આઈ જ લખ્યું છે. એટલે આઈ એટલે તમારે શું સમજવાનું છે? તમે જે એમ્પિરિયન લૂપ બનાવો છો એની અંદર રહેલો ટોટલ પ્રવાહ લેવાનો છે. હવે ટોટલ પ્રવાહમાં આપણે બેઝિક સરવાળો કરવાનો છે. બેઝિક સરવાળો એટલે કે જે પ્લસ હોય એ પ્લસ લેવાનું, માઇનસ હોય એ માઇનસ. તો હવે ધન અને ઋણ નક્કી કઈ રીતે કરવાનું? તો એમ્પિરિયન લૂપ જે છે એની દિશા મેં તમને કીધું, તમે કોઈ પણ ધારી શકો છો. એક જ પ્રવાહ હોય ત્યારે એમનેમ ખબર પડી જાય, અથવા કોઈ પણ ધારો ચાલશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. એટલે એક કરતાં વધારે જ્યારે પ્રવાહ હોય ત્યારે પણ મેં કીધું એમ કાં તો તમે વિષમ ઘડી ધારી શકો અથવા સમઘડી ધારી શકો. જેમ કે અહીંયા મેં વિષમ ઘડી ધારી છે, બરાબર છે, તો વિષમ ઘડી બેમાંથી કોઈ પણ ધારી શકો, એની ચિંતા નથી. તો તમારે શું કરવાનું છે? એમ્પિરિયન જે આ લૂપ છે એટલે કે ચુંબકીય ક્ષેત્રનો જે આ બંધ વક્ર છે એની દિશામાં આંગળીઓ ફેરવવાની.
આંગળીઓ જે છે એ કઈ દિશામાં તમારે ફેરવવાની છે તો કે એમ્પિરિયલ લૂપની દિશામાં, બંધ વક્રની દિશામાં આમ ફરે છે તો આવી રીતે હું ફેરવું એને જુઓ તો આમ હું ફેરવીશ તો અંગૂઠો મારો ઉપરની દિશામાં આવવાનો ને, તો જમણા હાથની આંગળીઓને બંધ વક્રની દિશામાં તમે ફેરવો બરાબર, તો અંગૂઠો તમારો જે દિશામાં આવે એ દિશાના પ્રવાહ ધન ગણવાનો. સમજાય છે બરાબર? આંગળીઓને બંધ વક્રની દિશામાં રાખવાની, એટલે અંગૂઠો જે દિશામાં આવે એ દિશાના પ્રવાહ ધન, તો અંગૂઠો ઉપરની દિશામાં આવે છે એટલે I1 જે છે એ ધન આવશે. એટલે જ્યારે હું આ આકૃતિ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરતો હોઉં તો આમ લખાય, જુઓ I1 જે છે એ ધન આવશે, તો હવે સીધી વાત છે એનાથી વિરુદ્ધ શું આવે? ઋણ, તો I2 ઋણ આવશે. એટલે સિગ્મા I એટલે શું આવે? I1 માઇનસ I2 આવે. સમજાય છે વાત? એટલે આ કુલ પ્રવાહની વાત થઈ. જ્યારે એક કરતાં વધારે પ્રવાહ હોય ત્યારે મોટા ભાગે આપણે એક પ્રવાહનું જ વધારે આવશે, પણ માની લ્યો કે એવો કોઈ MCQ કે પ્રશ્ન પૂછાણો જેમાં એક કરતાં વધારે પ્રવાહ હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કુલ પ્રવાહ લેવાનો છે. અને કયો કુલ પ્રવાહ લેવાનો છે તો કે જે એમ્પિરિયરની લૂપની અંદર આવતો હોય. જેમ આપણે અહીંયા ગાઉસના નિયમમાં કહેતા સિગ્મા ક્યુ બરાબર, સિગ્મા ક્યુ એટલે આપણે શું કહેતા તો કે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર. યાદ છે? સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. તો એવી જ રીતે આ સૂત્રમાં સિગ્મા I એટલે એમ્પિરિયન લૂપ જે છે એની અંદર રહેલો કુલ વિદ્યુતભાર, અને એ બેઝિક સરવાળાનો કરવાનો છે. પ્લસ હોય પ્લસ, માઇનસ હોય માઇનસ. પ્લસ માઇનસ કઈ રીતે નક્કી કરવાનું તો કે એમ્પિરિયલ લૂપ જે છે તમે જે બંધ વક્ર ધારો છો ચુંબકીય ક્ષેત્રનો એની દિશામાં આંગળીઓ રાખવાની, એટલે અંગૂઠો જે દિશામાં આવે એ દિશાના પ્રવાહ ધન લેવાના, એનાથી વિરુદ્ધ ઋણ. જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય બરાબર. તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું તો એવી રીતે નક્કી થઈ શકે. સ્ક્રૂ લ્યો તમે બરાબર, આને લંબ ગોઠવવાનો. આપણું જે એમ્પિરિયન લૂપ હોય ને એને સ્ક્રૂ લંબ ગોઠવવાનો. અત્યારે લૂપ આપણું આમ છે આ આકૃતિમાં, તો એને સ્ક્રૂ લંબ એટલે આમ થાય. પછી તમારે સ્ક્રૂને શું કરવાનો તો કે બંધ વક્રની દિશામાં એટલે કે એમ્પિરિયલ લૂપની દિશામાં ફેરવવાનું. હવે સ્ક્રૂને તમે ફેરવો તો એ ખુલશે. જુઓ આમ લૂપ ફરે છે ને, તો સ્ક્રૂને આમ ફેરવો એટલે સ્ક્રૂ ખુલે, એટલે ક્યાં આવે? ઉપર તરફ. તો ઉપરની દિશા ધન લેવાની, એટલે કે ઉપરનો પ્રવાહ ધન, એનાથી વિરુદ્ધ ઋણ. એટલે સ્ક્રૂથી નક્કી કરી શકો, અને ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું છે એમ જમણા હાથના નિયમની મદદથી નક્કી કરી શકાય. તો એમ્પિયરનો જે સર્કિટલ નિયમ વાત કરીએ આપણે, એ સિમ્પલ છે કે સંકલન B.dl બરાબર μ0 સિગ્મા I. ટેક્સ્ટ બુકમાં આનું ભાષાંતરણ ખૂબ અઘરી રીતે કરેલું છે, એટલે સરળ શબ્દમાં મેં તમને સમજાવ્યું કે શું કહેવા માગે છે. એટલે મેં પહેલાં 2 તાર લીધા, પછી તમને કીધું કે કોઈ એક તારથી R અંતરે P બિંદુ આવ્યું છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું. તો જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ બિંદુમાંથી પસાર થતો બંધ વક્ર બનાવો ચુંબકીય ક્ષેત્રનો, જેને એમ્પિરિયન લૂપ કહેવાય. આ લૂપની દિશા તમે વિષમ ઘડી ધારી શકો, સમઘડી ધારી શકો. એટલે આ લૂપ જે છે એ આપણને મળી બરાબર, જે મેં તમને અહીંયા ટોપ વ્યૂ એનો બતાવ્યો છે. પછી મેં તમને કીધું એમ કે સૂક્ષ્મ ખંડમાં એને વિભાજિત કરી દો, DL લંબાઈના સૂક્ષ્મ ખંડમાં. એટલે સૌ પ્રથમ આપણે DL લંબાઈના સૂક્ષ્મ ખંડ માટે મેળવીએ ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? સ્પર્શકની દિશામાં. મેં તમને એની પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું છે. વર્તુળાકાર હોય બંધ વક્ર, એટલે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં આપણને મળે. એટલે DL અને Bની દિશા એક જ થશે અહીંયા આ કિસ્સામાં. તો એવા DL જેટલા સૂક્ષ્મ ખંડમાં તમે વિભાજિત કરી દો એટલે આખા વક્ર માટે તમને મળે. પછી બધાનો શું કરવાનો? સરવાળો. સરવાળો એટલે સંકલન. તો હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ એવું કહે છે કે આ બંધ વક્ર પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે શું કહેવાય? સંકલન B.dl. એ કેટલું થાય તો કે μ0 × સિગ્મા I જેટલું બરાબર. એટલે આ જે સૂત્ર મેં લખ્યું છે બરાબર, એ એમ્પિયરનો સર્કિટલ નિયમ દર્શાવે છે. જેમાં ગાઉસનો નિયમ છે વિદ્યુત ક્ષેત્ર માટે, એમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ચુંબકીય ક્ષેત્ર માટે બરાબર. તો હવે જો આમાંથી કદાચ ખાસ મેં કંઈ લખ્યું નથી પણ તમારે નોંધવું હોય તો વિડીયો પુશ કરીને નોંધી લો. હજી આપણે આની ચર્ચા કરવાની બાકી છે.
ઓકે ચાલો, તો ધારો કે લખી લીધું હશે તમે. હવે અહીંયા ખાસ સમજજો, ફરી લખું છું. એમ્પિયરનો સર્કિટલ નિયમ સંકલન B.dl બરાબર μ0 સિગ્મા આઈ લખું છું. ટેક્સ્ટબુકમાં તમારે ખાલી આઈ લખ્યું છે, બે ચાલશે બરાબર, કેમ કે ટેક્સ્ટબુકમાં તમારે આઈ લખીને પછી લખ્યું છે કે જ્યાં આઈ એ એમ્પિયર લૂપની અંદર રહેલો કુલ પ્રવાહ દર્શાવે છે. એટલે મેં અહીંયા સીધું સિગ્મા આઈ લખ્યું છે એટલે તમને યાદ રહે. તો હવે ફરીને એકવાર આપણે સરખામણી કરી જોઈએ કે આ સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર. આ બે તાર જે આપણે લીધા હતા ફરી બરાબર, આ એની ફરતે બંધ વક્ર હતું, આપણે પી બિંદુમાંથી પસાર થતી એમ્પિરિયન લૂપ. ખાલી જસ્ટ અમસ્તી દર્શાવું છું. તો અહીંયા મેં તમને કીધું કે આ સિગ્મા આઈ એટલે શું છે, તો કે એમ્પિયર લૂપ જે છે એની અંદરથી પસાર થતો કુલ પ્રવાહ. એ વાત મેં હમણાં કરી. હવે એવી જ રીતે આપણે વાત કરી હતી ગાઉસના નિયમમાં કે આ વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવે છે. તો આપણે વાત કરી હતી કે આ વિદ્યુત ક્ષેત્ર કોનું હોય, તો કે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલા તેમજ બહાર રહેલા બધા જ વિદ્યુતભારના લીધે હોય. ધારો કોઈ સમતલ હોય આવું, એની અંદર Q1 Q2 પછી Q3 Q4 આવી રીતે વિદ્યુતભાર હોય, મેં તમને સમજાવ્યું હતું. તો તમે આ જે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરો છો એ વિદ્યુત ક્ષેત્ર કોનું હોય, તો કે આ બધા જ વિદ્યુતભારના લીધે હોય. અહીંયા સિગ્મા ક્યુ એટલે કે કુલ વિદ્યુતભાર કયો લેવાનો, તો કે જે ગાઉસિયન પૃષ્ઠની અંદર આવતો હોય. ધારો કે તમે અંદર મેળવતા હોય તો ગાઉસિયન પૃષ્ઠ અંદર બનાવો તો કુલ વિદ્યુતભાર અંદરના જ લઈએ ને આપણે. તો એવી જ રીતે અહીંયા કુલ પ્રવાહ કયો લેવાનો છે, તો કે આ એમ્પિરિયન લૂપ છે એની અંદર આવતો હોય જ તે. ધારો કે હજી અહીંયા કોઈ મેં ત્રીજો તાર રાખેલો હોય I3, આ બાજુ I4. તો જ્યારે હું કુલ પ્રવાહની ગણતરી કરું છું, મેં અહીંયા એમ્પિરિયન લૂપ બનાવી છે. તો એમ્પિરિયન લૂપની અંદર આ બે જ પ્રવાહ આવે છે, એટલે કુલ પ્રવાહમાં મારે આ બે પ્રવાહનો જ સરવાળો કરવાનો છે બરાબર. એની બહાર આવતા હોય લેવાના નથી. જેમ અહીંયા વિદ્યુતભારમાં આપણે કરતા કે ગાઉસિયન પૃષ્ઠની અંદર આવતા વિદ્યુતભાર આપણે લેવાના, બહાર આવતા વિદ્યુતભાર કુલ વિદ્યુતભારની ગણતરીમાં લેવાના નથી. તો સેમ વસ્તુ અહીંયા એવી જ છે કે સિગ્મા આ એટલે કયો કુલ પ્રવાહ, તો કે જે લૂપની અંદર આવતો હોય, બહારના લેવાના નથી. પછી એવી જ રીતે આ વિદ્યુત ક્ષેત્ર કોનું ગણાતું, તો કે બધા જ વિદ્યુતભારનું, અંદરના તે અને બહારના તે. તો સેમ વસ્તુ આમાં પણ એ જ છે કે આ ડાબી બાજુનું પદ છે એમાં જે આ બી એટલે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, એ ચુંબકીય ક્ષેત્ર બધા જ પ્રવાહના લીધે હોય. લૂપની અંદર આવતા એના લીધે પણ હોય અને લૂપની બહાર આવતા પ્રવાહ એના લીધે પણ હોય. એટલે જો ચુંબકીય ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરતા હોઈએ બી બરાબર છે, તો આ બી શેના લીધે વ્યાખ્યાયિત થાય, તો કે લૂપની અંદર અને લૂપની બહાર આવેલા બધા જ વિદ્યુત પ્રવાહના લીધે. એટલે એના જેવું જ છે. જો સરખાવતા જાઓ ને તો જલ્દી યાદ રહી જાય બરાબર, કોની જગ્યાએ શું આવે છે એ ખ્યાલ આવે. એટલે આ બે પદમાં ખાસ ધ્યાન રાખજો. પ્રવાહ જે છે એ ખાલી લૂપની અંદરનો જ આવે, પણ ચુંબકીય ક્ષેત્ર જે છે એ બધા પ્રવાહનું આવે. પછી પ્રવાહ લૂપની અંદર હોય તોય ભલે અને બહાર હોય તોય ભલે બરાબર. એટલે આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે કે કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્ર માટેનું જે સંકલન છે, અથવા બીજા શબ્દોમાં કે કોઈ પણ બંધ વક્ર દ્વારા ઘેરાયેલું કુલ ચુંબકીય ક્ષેત્ર સંકલન B.dl, કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે કે μ0, શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને બંધ વક્ર વડે ઘેરાતા કુલ પ્રવાહના ગુણાકાર જેટલો હોય છે. ફરીને એકવાર, કોઈ પણ બંધ વક્ર વડે ઘેરાયેલું કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને બંધ વક્ર વડે ઘેરાતા કુલ પ્રવાહના ગુણાકાર જેટલું હોય છે. સંકલન B.dl બરાબર μ0 સિગ્મા આઈ. આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. આવું ટેક્સ્ટબુકમાં તમને ક્યાંય નહીં સમજાવેલું હોય. આ જસ્ટ મેં તમને સમજાવ્યું કે એમ્પિયરનો સર્કિટલ નિયમ કઈ રીતે વાપરવામાં આવે અથવા કઈ રીતે એનો ઉપયોગ કરવાનો અથવા એ શું કહેવા માગે. ટેક્સ્ટબુકમાં ભાષાંતરણ એટલું બધું
ટફ કરેલું છે, તમે વાંચશો તોય તમને ખ્યાલ નહીં આવે. એટલે એ જ શબ્દો મેં સરળ કરીને સમજાવ્યા છે કે શું કહેવા માગે છે. બરાબર. હવે ટેક્સ્ટબુકમાં તમને આ આકૃતિ આપી, જો આ દિશામાં પ્રવાહ દર્શાવ્યા છે. હવે આ જે વસ્તુ મેં સમજાવી એ જ તે અહીંયા પ્રવાહ દર્શાવેલો, એની ફરતે જે છે એ આવી રીતે એમ્પિયરની લૂપ ધારેલી છે. એટલે આના ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડ માટે સંકલન કરવાનું. ડીએલમાં વિભાજિત કરી દો અને બધા માટે તમે ચુંબકીય ક્ષેત્ર મેળવો. એટલે આખા બંધ વક્ર ઉપર મળે ડીએલ માટે, અને એ બધાનું શું કરવાનું? સંકલન. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર મળે. અને એ કુલ ચુંબકીય ક્ષેત્ર કોના જેટલું થાય? તો કે μ0 × I જેટલું થાય. આને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. એટલે તમારે ટેક્સ્ટબુકમાં દર્શાવ્યું હોય છે, આ એની સીમા કીધી છે. એટલે બંધ વક્રની આ બાઉન્ડ્રી થઈ ગઈ. બરાબર. સપાટીને એવું બધું લખેલું છે. પછી એમાં વાંચશો તો લખ્યું છે કે ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું, જ્યાં ચુંબકીય ક્ષેત્ર એને સ્પર્શકની દિશામાં હશે. તો આખા જ બંધ વક્ર માટે આવી રીતે ડીએલ સૂક્ષ્મ ખંડ માટે મેળવી અને એનું આપણે સંકલન કરવાનું રહે. એવું બધું ટેક્સ્ટબુકમાં લખેલું છે. હવે આગળ તમે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ જે છે જે પાના ઉપર, એની પછી પેજ ફેરવશો તો 3 તમને મુદ્દા આપેલા છે કે કયા કિસ્સામાં આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ વાપરી શકીએ. જો ટેક્સ્ટબુકમાં આપણે એવું લખ્યું છે કે આવા કિસ્સામાં આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે ઉપયોગમાં લઈ શકીએ. મેં કીધું એમ કે જે રીતે ગાઉસનો નિયમ સમમિત આકાર માટે સાચો છે, એવી જ રીતે એમ્પિયરનો નિયમ પણ સમમિત આકાર માટે સાચો છે. અને માની લો કે સમમિત આકાર ન હોય તો પણ એનો ઉપયોગ તો કરી જ શકાય, પણ વધારે સરળ કે વધારે ઉપયોગી ક્યારે છે? તો કે સમમિત આકાર ધરાવતા વક્રો માટે. બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ, તમને જેમ ટેક્સ્ટબુકમાં લખ્યું છે એમ કે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ ક્યારે ઉપયોગમાં લઈ શકીએ. મેં કીધું એમ બધા જ કિસ્સામાં લઈ શકાય, પણ વધારે ઉપયોગી ક્યારે છે અથવા વધારે સરળ ક્યારે છે? બરાબર. તો 3 કિસ્સા તમને આપેલા છે. એક તો બી જે છે, બી એ ડીએલને સ્પર્શકની દિશામાં હોય અને અશૂન્ય અચળ હોય. જો શું કહેવા માંગે છે અહીંયા, મેં જે તમને સમજાવ્યું એમ કે અહીંયા આ ડીએલ આપણે ખંડ ધાર્યો હતો અને એને સ્પર્શકની દિશામાં જતું ને બી. એટલે પહેલું તો આ હોવું છે કે ભાઈ બી જે છે એ ડીએલ ટૂંકમાં સ્પર્શકની દિશામાં હોય. એટલે અહીંયા ડીએલ અને બીની એક જ દિશા થાય. એટલે બી જે આપણે બંધ વક્ર ધારીએ છીએ એને સ્પર્શકની દિશામાં હોવો જોઈએ. બરાબર. એટલે સ્પર્શકની દિશામાં જ છે અહીંયા આપણે જે વાત કરી. કેમ કે તમે સંકલન B.dl લખો છો, ડોટ દૂર કરો તો શું મૂકીએ? કોસ. હવે ડીએલ અને બી એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો 0 થાય. ડોટ દૂર કરીને આપણે કોસ મૂકી શકીએ અને થીટા હું લખી શકીએ 0. એટલે કોસ 0 શું થાય? 1. એટલે સંકલન BDL લખાય. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે એમ. એટલે પહેલી વાત એ છે કે બી જે છે એ સ્પર્શકની દિશામાં હોવો જોઈએ. બીજી વાત શું છે? તો કે અશૂન્ય, એટલે કે શૂન્ય હોવું જોઈએ નહીં, અને પાછું અચળ હોવું જોઈએ. એટલે કે દરેક જગ્યાએ બીની કિંમત સમાન હોવી જોઈએ. જો અહીંયા દરેક બિંદુએ બીની દિશા અલગ હશે, અહીંયા મેળવું તો બીની દિશા મને અલગ મળશે આ વર્તુળ ઉપર, પણ એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? અચળ. મને ખ્યાલ છે ઘણું બધું લેન્ધી થઈ જાય, થોડુંક તમને તકલીફે પડતી હશે, પણ આ સમજાવવું જરૂરી છે. કેમ કે ટેક્સ્ટબુકમાં તમે જ્યારે વાંચશો ને ત્યારે તમને 2-3 વાર વાંચશો ને તો એ જલ્દી ખબર નહીં પડે. શબ્દો એવા વાપરેલા છે એટલે ધીમે ધીમે બોલતો જાઉં છું અને કહેતો જાઉં છું, અને મારે કહેવું જરૂરી છે. એટલે ધ્યાનથી સાંભળજો. એટલે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ જે છે એ આપણને વધારે ઉપયોગી અથવા વધારે સરળતાભર્યો ક્યારે છે? તો કે જ્યારે બી જે છે એ સ્પર્શકની દિશામાં હોય અને અશૂન્ય અચળ હોય. એટલે મેં કીધું એમ સ્પર્શકની દિશામાં જ મળશે આ વર્તુળ ઉપર, એનું મૂલ્ય અશૂન્ય હોવું જોઈએ, એટલે કે શૂન્ય ન હોવું જોઈએ, સિમ્પલ વાત. બરાબર. અને મૂલ્ય અચળ હોવું જોઈએ. બીજી વાત જે છે, બી એ ડીએલને લંબ હોય. હવે લંબ હોય એટલે તો કે આ તો વર્તુળ છે, પણ ખાલી સમજાવવા માટે કહું છું. ધારો કે આ ડીએલ છે તો આ ડીએલની દિશા છે આમ, અને ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર એને લંબ મળે છે, તો
ડીએલ અને બી પરસ્પર લંબ થયા, તો જ્યારે લંબ થાય ત્યારે તમે ડોટ દૂર કરીને કોસ મૂકો, અને કોસ લંબ છે એટલે ખૂણો કેટલો થશે 90 આ બે વચ્ચે, કેમ કે એકબીજાના લંબ છે. હવે કોસ 90 શું થાય 0, એટલે સીધું સંકલન 0 થઈ જશે, એટલે એ સરળ પડે. બરાબર કે જો લંબ હોય તો તમે સીધું કહી શકો કે આ સંકલન શું થશે 0 થશે એમ. તો પછી કઈ સાબિતી આપવાની જરૂર જ નથી રહેતી, એટલે કે બી જે છે એ ડીએલ ને કેવું હોય લંબ હોય. ત્રીજી વસ્તુ જે છે કે બી એ 0 હોય. ધારો કે બી નું મૂલ્ય 0 છે, તમારા ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે બી નાબૂદ થતું હોય. નાબૂદ થતું હોય એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જતું હોય 0. એટલે મેં સિમ્પલ લખ્યું ધારો કે બી જે છે એ 0 છે. હવે બી 0 હોય તો તમે બી 0 મૂકો તોય 0 જ મળવાનું, તો ત્યારે તમારે પછી આગળ કંઈ કરવાનું રહેતું જ નથી આ બે કિસ્સામાં. બરાબર, કેમ કે જો લંબ હોય તોય સીધું સંકલન 0 થવાનું છે, 0 હોય તોય 0 થવાનું, એટલે આપણે સીધું કહી શકીએ કે ભાઈ સંકલન જે છે એ 0 થશે અને ચુંબકીય ક્ષેત્ર 0 મળશે. તો આવા 3 કિસ્સાઓમાં આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ વાપરવો વધારે સરળ કે વધારે ઉપયોગી પડે. મેં કીધું એમ બાકી વાપરી જ શકાય એવું કંઈ છે નહીં, પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ તો એમ કે ભાઈ આ 3 કિસ્સામાં આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ. અને એમ્પિયરનો સર્કિટલ નિયમ ફરીને એકવાર કહું છું, યાદ રાખજો, સંકલન બી ડોટ ડીએલ બરાબર μ0 સિગ્મા આઈ. બરાબર, આ જે છે એ એમ્પિયરનો સર્કિટલ નિયમ રજૂ કરે છે. તો ખાસ 2 માર્કમાં પૂછી શકાય ઘણીવાર, એટલે મેં આમાં બધું લખ્યું નથી કેમ કે મારે સમજાવવાનું ઘણું બધું હતું આમાં ટેક્સ્ટ બુક કરતાં અલગ. તમે જો 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવો તો ટેક્સ્ટ બુકમાં જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી આ 3 મુદ્દા લખેલા છે પાછળના પાને કે આ 3 કિસ્સાઓમાં આ નિયમ વાપરી શકાય અથવા એનો ઉપયોગ વધારે સરળતાભર્યો છે ત્યાં સુધી તમારે લખવાનું છે. એનાથી નીચે જે થિયરી ટેક્સ્ટ બુકમાં તમને લખેલી છે એ સીધા તાર માટે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવેલું છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પરંતુ પહેલાં તો આ એમ્પિયરનો સર્કિટલ નિયમ સંકલન બી ડોટ ડીએલ બરાબર μ0 સિગ્મા આઈ વ્યવસ્થિત સમજી લેજો, યાદ રાખી લેજો. એમાં જે કાંઈ પણ મેં કીધું છે ફરીને સમજી લેજો. જો એકવાર તમે વિડીયો જુઓ અને ન સમજાય તો ફરીને પાછો વિડીયો જોજો અને ધીમે ધીમે હું જે કાંઈ બોલું છું એ બધું સમજતા જજો. બરાબર, એટલે 2 કે 3 માર્કમાં થિયરીમાં ઘણીવાર એમ્પિયરનો સર્કિટલ નિયમ પૂછાય છે, તો ટેક્સ્ટ બુકમાં તમને જે આકૃતિ આપી છે એ આકૃતિ દોરજો. આ આકૃતિ કે એવું કંઈ દોરવાની જરૂર નથી, આ ફક્ત સહેલું પડે એટલે મેં સમજાવેલું છે. ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં હું જે કાંઈ બોલ્યો છું એવા જ બધા શબ્દો લખેલા છે, એટલે એવું બધું તમે વાંચશો તો એમાં લખેલું આવશે જ તે કે ડીએલ પર સંકલન કરવાનું છે એટલું થાય, આ નિયમ પણ લખેલો આવશે અને એ પણ સમજાવેલું. એટલે આખું ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત વાંચી લેજો, અને જો કોઈ લાઈન કંઈ ન સમજાય તો મને મેસેજ દ્વારા જાણ કરજો. ખાસ એ સૂચના છે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ તમને પૂછે તો તમારે અહીંયા સુધી લખવાનો છે, એનાથી આગળ તમારે લખવાનું નથી, એટલે ખાસ એ ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એમ્પિયરના આ સર્કિટલ નિયમ એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે છે એ મેળવીશું. ઓકે, થેન્ક યુ.